નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજનો આકાર ધ્યાનમાં લઈને એક સંકલનનો પ્રયોગ. બીજનો આકાર એક લક્ષણ. જેમાં ગોળ આકાર એ ખરબચડા આકાર પર પ્રભાવી છે. લક્ષણ પ્રભાવી અભિવ્યક્તિ, પ્રચ્છન્ન અભિવ્યક્તિ. બીજનો આકાર ગોળ ખરબચડા. રાઉન્ડ શેપ ઉપરથી આર પ્રભાવી માટે, તો પ્રચ્છન્ન માટે સ્મોલ આર. પ્રયોગ દરમિયાન તેમને શુદ્ધ ગોળ બીજમાંથી વિકસેલ છોડનો શુદ્ધ ખરબચડા બીજમાંથી વિકસેલ છોડનું સંકલન યોજ્યું. તેથી વિદ્યાર્થી મિત્રો, આપણને પિતૃપેઢી પ્રાપ્ત થાય. પિતૃપેઢી પી શુદ્ધ ગોળ બીજમાંથી વિકસેલ છોડ. ક્રોસ શુદ્ધ ખરબચડા બીજમાંથી વિકસેલ છોડ. મેલ એન્ડ ફિમેલ. પિતૃપેઢીનું જનીન બંધારણ. જેમ રંગસૂત્ર યુગ્મ તેમ જનીન પણ યુગ્મ. અભિવ્યક્તિ શુદ્ધ એટલે પિતૃ મેલ માટે કેપિટલ આર કેપિટલ આર. શુદ્ધ અભિવ્યક્તિ પરંતુ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ખરબચડા એટલે સ્મોલ આર
સ્મોલ આર. જનનકોષોનું નિર્માણ તો જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ થાય. અર્ધીકરણ દરમિયાન સમાન જનનકોષો નિર્માણ પામતા હોય ત્યારે એક જ જનનકોષ લઈ શકાય. અહીં સંયુગ્મી પ્રભાવી જનીન બે જનનકોષો ડેવલપ કરે તો કેપિટલ આર. અહીં સંયુગ્મી પ્રચ્છન્ન જનીન બે જનનકોષો ડેવલપ કરે તો સ્મોલ આર. બે જન્યુ આ બાજુ, બે જન્યુ આ બાજુ, કુલ 4 સંતતિ ડેવલપ થાય, પરંતુ ચારેય સંતતિનું જનીન બંધારણ સમાન. હવે એક જન્યુ લઈને ચાલીએ તો સંતતિ એક જ નિર્માણ પામશે, પણ વર્ણન બધી જ સંતતિ એવું કરવાનું. તો જનનકોષો નિર્માણ જ્યારે સમાન જનનકોષો નિર્માણ પામતા હોય ત્યારે એક જ જનનકોષ લઈ શકાય. F1 સંતતિનો જનીન બંધારણ આર અને સ્મોલ આર ફલન. F1 ની બધી જ સંતતિઓ કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતી અશુદ્ધ ગોળ બીજનું સર્જન કરતી. ફરીથી બીજનો આકાર એક સંકલનનો પ્રયોગ. બીજનો આકાર એક લક્ષણ જેમાં ગોળ આકાર ખરબચડા આકાર ઉપર પ્રભાવી. લક્ષણ પ્રભાવી અને પ્રચ્છન્ન. બીજનો આકાર ગોળ પ્રભાવી અભિવ્યક્તિ એટલે કેપિટલ આર. પ્રચ્છન્ન ખરબચડા જે પ્રભાવીના સ્મોલ લેટર્સ વડે દર્શાવાય એટલે સ્મોલ આર. મેન્ડલે પ્રયોગ દરમિયાન શુદ્ધ ગોળ બીજમાંથી વિકસેલ છોડનું શુદ્ધ ખરબચડા બીજમાંથી વિકસેલ છોડ સાથે સંકલન યોજ્યું. તેથી પિતૃપેઢી પ્રાપ્ત થઈ શુદ્ધ ગોળ બીજમાંથી વિકસેલ છોડ જેનો મેલ લીધો, શુદ્ધ ખરબચડા બીજમાંથી વિકસેલ છોડ જનીન બંધારણ થાય કેપિટલ આર. અહીં ખરબચડાનું જનીન બંધારણ થાય સ્મોલ આર. જનનકોષોનું નિર્માણ કેપિટલ આર સ્મોલ આર. F1 સંતતિઓનું જનીન બંધારણ કેપિટલ આર સ્મોલ આર. F1 ની બધી સંતતિઓ કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતી અશુદ્ધ ગોળ બીજનું સર્જન કરતી. હવે F1 સંતતિનું સ્વફલન કરાવતા F1 સંતતિનું સ્વફલન કરાવતા તો F2 ની પિતૃપેઢી આપણને પ્રાપ્ત થઈ. F1 ની સંતતિ ક્રોસ F1 ની સંતતિ. F2 પિતૃપેઢીનું જનીન બંધારણ
F1 સંતતિનું આ મેલ આ ફિમેલ જેની બંધારણ તો કેપિટલ R સ્મોલ r ક્રોસ કેપિટલ R સ્મોલ r. જનન કોષોનું નિર્માણ અહીં જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ દ્વારા જુદા જુદા જનનકોષોનું નિર્માણ થાય છે, જેથી જુદા જુદા જનનકોષો બતાવીએ. ચારેય જનનકોષોના ફલનથી નિર્માણ પામતી F2 સંતતિનું જનીન બંધારણ. કેપિટલ R કેપિટલ R કેપિટલ R સ્મોલ r. ફરીથી પ્રભાવી જનીન પ્રથમ દર્શાવો તો કેપિટલ R સ્મોલ r સ્મોલ r સ્મોલ r. શુદ્ધ ગોળ બીજ સર્જન કરતા છોડ. અશુદ્ધ ગોળ બીજ સર્જન કરતા છોડ. શુદ્ધ ખરબચડા બીજ સર્જન કરતા છોડ. F2 સંતતિનો જનીન પ્રકાર પ્રમાણ તો કે કેપિટલ R જેમ કેપિટલ R સ્મોલ r જેમ સ્મોલ r 1:2:1. સ્વરૂપ પ્રકાર પ્રમાણ તો કે ગોળ બીજ જેમ ખરબચડા બીજ તો કે 3:1. જે પ્રકારની ઊંચાઈની સમકક્ષ રિઝલ્ટ પ્રાપ્ત થયું. હવે આ પ્રયોગ ફરીથી સમજીએ તો F2 સંતતિ માટે F1 સંતતિનું સ્વફલન કરાવ્યું. F2 ની પિતૃપેઢી પ્રાપ્તિ F1 ની સંતતિ મેલ એન્ડ ફિમેલ. જનીન બંધારણ કેપિટલ R સ્મોલ r. જનનકોષોનું નિર્માણ તો અર્ધીકરણ દ્વારા 50% જનનકોષો આ પ્રકારના, 50% જનનકોષો આ પ્રકારના. તો કેપિટલ R સ્મોલ r. એ જ પ્રમાણે આ પિતૃના પણ કેપિટલ R સ્મોલ r. F2 સંતતિનું જનીન બંધારણ તો કે કેપિટલ R ફલનથી ફલિતાંડનું નિર્માણ. ફલિતાંડના બંધારણમાં વિષમયુગ્મી તો કેપિટલ R સ્મોલ r. અહીં સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ r. રિઝલ્ટ વાંચીએ તો શુદ્ધ ગોળ બીજ સર્જન કરતા છોડ, અશુદ્ધ ગોળ બીજ સર્જન કરતા છોડ અને શુદ્ધ ખરબચડા બીજ સર્જન કરતા છોડ અથવા તો બીજનું સર્જન લો. F2 સંતતિનું જનીન પ્રકાર પ્રમાણ તો કે કેપિટલ R સ્મોલ r. તો 1:2:1. એ જ પ્રમાણે સ્વરૂપ પ્રકાર પ્રમાણ તો કે ગોળ બીજ જેમ ખરબચડા બીજ 3:1 આવે. હવે આ જ પ્રયોગ પ્યુનેટ સ્ક્વેરમાં અભ્યાસ કરીએ. પ્યુનેટ સ્ક્વેર તો કે પિતૃપેઢી P શુદ્ધ ગોળ બીજમાંથી વિકસેલ છોડ ક્રોસ શુદ્ધ ખરબચડા બીજમાંથી વિકસેલ છોડ.
capital R, small r, male and female, cross, Punnett square, અહીંયાના જન્યુ આના જન્યુ capital R, small r. Punnett સ્ક્વેરમાં જે સ્ક્વેરમાં ઊભા રહીએ ત્યાં તેના જન્યુઓ ફલિત થાય. તો આ સ્ક્વેરમાં ઊભા રહીએ તો કેપિટલ આર અને એ રહ્યું સ્મોલ આર. આ સ્ક્વેરમાં ઊભા તો કેપિટલ આર, સ્મોલ આર. આ સ્ક્વેરમાં ઊભા રહીએ તો કેપિટલ આર, સ્મોલ આર. આ સ્ક્વેરમાં આવીએ તો કેપિટલ આર, સ્મોલ આર. F1ની બધી સંતતિના જનીન પ્રકાર પ્રમાણ તો કે કેપિટલ આર, સ્મોલ આર. સ્વરૂપ પ્રકાર પ્રમાણ તો કે અશુદ્ધ ગોળબીજ સર્જન કરતા છો. હવે F1 સંતતિનું સ્વફલન કરાવતા. તો કે F1ની સંતતિ ક્રોસ F1ની સંતતિ સ્વફલન મેલ ફિમેલ જનનકોષો આ પિતૃપેઢી F2ની જેની બંધારણ કેપિટલ આર, સ્મોલ આર ક્રોસ કેપિટલ આર, સ્મોલ આર. Punnett સ્ક્વેર લઈએ આના જન્યુ કેપિટલ આર, સ્મોલ આર. આના જન્યુ કેપિટલ આર, સ્મોલ આર. ફરીથી જ્યાં ઊભા હોય એ પ્રમાણે જન્યુ ત્યાં આવે. તો અહીંયા આ સ્ક્વેરમાં ઊભા હોય તો કેપિટલ આર, ગોળબીજ. આ સ્ક્વેરમાં હોય તો કેપિટલ આર, સ્મોલ આર અશુદ્ધ ગોળબીજ. આ સ્ક્વેરમાં હોય તો કેપિટલ આર, સ્મોલ આર અશુદ્ધ ગોળબીજ. સ્મોલ આર ખરબચડા બીજ. F2 સંતતિ માં જનીન પ્રકાર પ્રમાણ તો કે આર જેમ એટલે કેપિટલ આર જેમ કેપિટલ આર, સ્મોલ આર. તો કેટલા છે કેપિટલ આર 1, કેપિટલ આર, સ્મોલ આર કેટલા 2, સ્મોલ આર કેટલા 1. સ્વરૂપ પ્રકાર પ્રમાણ તો ગોળબીજ જેમ ખરબચડા બીજ. કેટલા ગોળબીજ શુદ્ધ કે અશુદ્ધ બધું કોમન ગણવાના. તો 1, 2, 3 3:1. એટલે જે પ્રકારની ઊંચાઈ છોડની ઊંચાઈનું રિઝલ્ટ હતું એવું જ રિઝલ્ટ પ્રાપ્ત થઈ ગયું. હવે F1
વિદ્યાર્થી મિત્રો, F1 સંતતિનું સ્વફલન કરાવતા જ્યારે F1 સંતતિને પિતૃ તરીકે લેવામાં આવે ત્યારે વિષમયુગ્મી જનીન બંધારણ પ્રાપ્તિ થાય છે. કેપિટલ આર સ્મોલ આર ધરાવતો પિતૃ હોય છે. આવા પિતૃમાં જનનકોષના નિર્માણ સમય અર્ધીકરણ થાય ત્યારે કેપિટલ આર પ્રકારના 50% જન્યુઓ નિર્માણ પામે, સ્મોલ આર પ્રકારના 50% જન્યુઓ નિર્માણ પામે. એટલે કોઈ પણ એક પ્રકારના જન્યુઓ નિર્માણ પામવાની આવૃત્તિ 1/2 થાય, જેને એક ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો ax પ્લસ by નો સ્ક્વેર ax પ્લસ by ઇન્ટુ ax પ્લસ by. હવે 50% જે શક્યતા છે એ વિચારીએ તો 1/2 r પ્લસ 1/2 સ્મોલ આર નો સ્ક્વેર બરાબર 1/2 r પ્લસ 1/2 સ્મોલ આર ઇન્ટુ 1/2 કેપિટલ આર પ્લસ 1/2 સ્મોલ આર. હવે એનું વિસ્તરણ કરીએ તો આને આની સાથે ગુણાકાર કરો તો 1/4 r પ્લસ આને આની સાથે પછી આને આની સાથે તો 1/2 કેપિટલ આર સ્મોલ આર પ્લસ આને આની સાથે તો કે 1/4 સ્મોલ આર એટલે કે 25% સંતતિઓ આ પ્રકારની 50% સંતતિઓ આ પ્રકારની 25% સંતતિઓ આ પ્રકારની, એટલે કે 1:2:1 આવે.